હેલો એવરીવન. આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સેમ્પલ પેપરનું ડિસ્કશન કરવાના છીએ. આજના આ સેમ્પલ પેપરનું પાર્ટ એ જે 50 માર્કનું છે અને એમાં બધા જ ક્વેશ્ચન એમસીક્યુ ટાઈપ પૂછાય છે. તો આ દરેકે દરેક એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન્સનું આજે આપણે ડિસ્કશન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ સેમ્પલ પેપરની શરૂઆત કરીએ. સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. એટલે કે અહીંયા જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સ કયા લેસનનું છે એ ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. ક્વેશ્ચન ફર્સ્ટ, દે આર ડેન્જરસ ફોર વાઇલ્ડ એનિમલ્સ ટુ. ઓપ્શન સી, અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. એન્ડ્સ, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એડજસ્ટમેન્ટ. દોસ્તો તમે પણ ગેસ કરી શકો છો કે અહીંયા સાચું ઓપ્શન કયું હોઈ શકે. તો દોસ્તો આપેલું સેન્ટેન્સ ઓપ્શન બી એટલે કે એન્ટ લેસનનું છે. સેકન્ડ, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક ટુગેધર ટુ મેક યુ પાવરફુલ. અહીંયા ઓપ્શન છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, કેન યુ ઇન્સ્ટોલ લવ, મેનેજ યોર સ્ટ્રેસ, અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. અહીંયા ઓપ્શન કયું આવશે મિત્રો? ઓપ્શન સી, મેનેજ યોર સ્ટ્રેસ. Question 3. Self-criticism is an obstacle to get contentment in life. અહીંયા ઓપ્શન છે Can you install love, adjustment, strike against war અને unforgettable Walt Disney. અહીંયા સાચો ઓપ્શન છે Can you install love. 4 number. Your sacrifice is fruitful if it affects the lives of common people. Stress control exercise, strike against war, unforgettable Walt Disney, can you install love. તો દોસ્તો આપેલું સેન્ટેન્સ કયા લેસનનું હશે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. ક્વેશ્ચન નંબર 5. Whom should the customer love first to solve error 412? Options: he should love his parents, he should love his computer, he should love the God, he should love himself. મને તો ખાતરી છે વિદ્યાર્થી મિત્રો તમને આનો આન્સર ચોક્કસથી આવડતો હશે. આન્સર આવશે he should love himself. Question number 6. What was Uncle Mike? Scientist, a founder of Disneyland, a director, an engineer. Option આવશે D, an engineer. Question number 7. The frantic thoughts blank our energy, weaken, widen, strengthen, increase. Frantic thoughts blank our energy. Answer આવશે weaken. 8 number. Which behavior of ants shows their adaptiveness? Farming fungus, conceding to views, carrying loads, helping one another in carrying loads. અહીંયા આવશે ઓપ્શન ડી, helping one another in carrying load. Read the stanza and answer the questions, selecting the most appropriate options. પોએમ છે આ પોએમને વાંચવાની છે, એના સ્ટાન્જા વાંચવાના છે. ત્યારબાદ અહીંયા જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સના આન્સર તમારે આપવાના છે. ક્વેશ્ચન નંબર 9. How does the sky look in the morning? Covered with purple light, glorification of purple flower, covered with lighting, beautiful light of snow. Answer આવશે covered with purple light. How does the sky look in the morning? તો covered with purple light. Question number 10. The love light affects snow, purple flower, sky, hori. અહીંયા આન્સર છે snow. Love light affects snow. Question number 11. Here the place described as. અહીંયા જે પ્લેસની વાત થઈ છે એને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે? A king, love, an angel, a queen. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી, a queen. Read the stanza and answer the questions, selecting the most appropriate options. અહીંયા પણ બીજી એક પોએમ છે, આના સ્ટેન્જા આપેલા છે.
એ વાંચીને ક્વેશ્ચનના આન્સર આપીશું. ક્વેશ્ચન નંબર 12. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? અ પોર્ટર, અ વિલ, અ વિનર, ધ ક્લે? આન્સર આવશે અ પોર્ટર. ક્વેશ્ચન નંબર 13. Why did the poet decided to be the clay? He woke up late. He shaped himself. He became wise. He ceased to be the porter. Answer આવશે he became wise. Read the passage and answer the questions, selecting the most appropriate option. અહીંયા જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફ લેફ્ટ વિંગ સપ્લિમેન્ટરી રીડિંગ બુકનો છે. આ પેરેગ્રાફને વાંચ્યા બાદ નીચે આપેલા ક્વેશ્ચન્સના આન્સર આપણે આપવાના છે. સૌથી પહેલા આપણે આ પેરેગ્રાફને વાંચી સમજી લઈશું. ઓન અ રેઇની સન્ડે આફ્ટરનૂન, રવિવારનો દિવસ હતો, બપોરનો સમય હતો અને વરસાદ પડી રહ્યો હતો. 1 year from the day my mother was admitted to the hospital. રાઇટરના મધરને હોસ્પિટલમાં એડમિટ કરી એકાદ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. I suddenly knew the time had come to remember and honor her life and her death. રાઇટરને અચાનક યાદ આવ્યું કે હવે સમય આવી ગયો હતો કે તે પોતે પોતાના મધરને યાદ કરે, એના જીવન અને મૃત્યુને સન્માન આપે. ફ્રોમ અ મંથ, એક મહિનાથી, આઈ કેપ્ટ ઓન રીડિંગ ધ નોટબુક. એક મહિનાથી રાઇટર પોતે નોટબુકને સતત વાંચી રહ્યા હતા. વેન આઈ ફિનિશ્ડ રીડિંગ, જ્યારે રાઇટરે આ બુકનું વાંચવાનું પૂર્ણ કર્યું, આઈ રિયલાઇઝડ ધેટ, રાઇટરને ખ્યાલ આવ્યો, માય મધર વોઝ નો લોંગર લોસ્ટ ટુ મી, કે મારા મધર મારાથી ક્યાંય દૂર ગયેલા નથી. ઇન સમ ન્યૂ એન્ડ ડિફરન્ટ વે આઈ હેડ રિગેન્ડ હર. એને કોઈ નવી જ રીતે મેં મારા મધરને ફરી એકવાર પ્રાપ્ત કરેલા છે. ફ્રોમ માય નોટ્સ ડેટેડ જાન્યુઆરી 21, 1985. રાઇટર્સ જે નોટ વાંચી રહ્યા હતા એ નોટ્સમાં 21 જાન્યુઆરી 1985માં માય મધર કન્ટિન્યુ ટુ અમેઝ મી. રાઇટરના મધરે જે કંઈ પણ લખ્યું હતું એનાથી રાઇટરને આશ્ચર્ય થતું હતું. ડિસ્પાઇટ વોટ ઇઝ હેપનિંગ ટુ હર બોડી, રાઇટરના મધરની કેન્સર થયું હતું. એના મધર ખૂબ જ દુઃખમાં હતા, પેઇનમાં હતા. છતાં પણ શું થયું? શી કન્ટિન્યુઝ ટુ એપ્રિસિએટ નેચર, રાઇટરના મધર સતત કુદરતના વખાણ કરતા. એન્ડ ધ સ્મોલ બીટ્સ ઓફ લાઈફ, અને જીવનમાં થતી નાની નાની બાબતોની પણ પ્રશંસા કરતા. હર રૂમ નંબર 235 હેઝ અ લાર્જ વિન્ડો, રાઇટરના મધર જે હોસ્પિટલના રૂમમાં હતા એ રૂમનો નંબર હતો 235 અને આ રૂમમાં એક મોટી બારી હતી. શી એન્જોયઝ વોચિંગ બર્ડ્સ બિઝીલી ફ્લાઇંગ આઉટસાઇડ, અને ત્યાં આ બારીમાંથી રાઇટરના મધર બારીની બહાર આકાશમાં ઉડતા પક્ષીઓને જોયા કરતા હતા. ક્વેશ્ચન નંબર 14. When did the writer think to honor and remember her mother? Option A. On a rainy Sunday afternoon, 1 year after mother's hospitalization, when she read her mother's book, after 1 month of her mother's hospitalization. Answer આવશે option B. 1 year after her mother's hospitalization. Question number 15. After reading her mother's book, the writer realized that her mother enjoyed the small beats of life. Her mother cherished her death. She was no longer lost to her. All the three. Answer આવશે option D. All the three. Question number 16. Which of the following statement is true? The writer is enjoying the rain. The writer is in the hospital. The mother is in cheerful mood in spite of her failing health. The writer is beside her mother. Answer છે option C. The mother is in cheerful mood in spite of her failing health. Read the passage and answer the questions, selecting the most appropriate options. અહીંયા જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફ લેફ્ટ લેવામાં આવ્યો છે. આ પેરેગ્રાફને પણ આપણે ઝડપથી સમજી લઈશું, ત્યારબાદ ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરશું. ફોર લાસ્ટ સેવરલ યર્સ, છેલ્લા ઘણા વર્ષોથી, આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ, હું મારી સ્વતંત્રતા વિશે વાત કરી રહ્યો છું. આઈ રિમેમ્બર ધ ડે, મને એ દિવસ યાદ છે, વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર,
જ્યારે તમે મારા ડ્રેસ અને મારા વાળ વિશે વાંધો ઉઠાવ્યો હતો. That day you appeared to me like an evil dictators. અને એ દિવસે તમે મને evil dictator એટલે કે દુષ્ટ સરમુખ હત્યાર હોય એવા લાગ્યા હતા. Who would never understand my style and my personality. મને એવું લાગતું હતું કે તમે કદી પણ મારી સ્ટાઇલ અને મારી પર્સનાલિટીને સમજશો જ નહીં. The next day you did not allow me to go out. અને એના બીજા જ દિવસે તમે મને બહાર જવા નહોતો દીધો. I was fiercely angry on you. અને એ વખતે હું તમારા ઉપર fiercely angry એટલે અતિશય ગુસ્સે હતો. We were on opposite sides. આપણે એકબીજાની સામસામે હતા. And there seemed no meeting grounds. અને આપણા વચ્ચે સંવાદ થાય એવું કંઈ પણ લાગતું ન હતું. Now when I recall this incident, અને જ્યારે હવે હું આ બનાવને યાદ કરું છું, I also remember, મને એ પણ યાદ આવે છે, how you appreciated my choice. તમે મારી પસંદગીના કેવા વખાણ કર્યા હતા. When we had to buy a gift for Ashmi. જ્યારે આપણે આશમી માટે ગિફ્ટ ખરીદવાની હતી અને એ વખતે મેં જો ચોઈસ કરી હતી એની તમે પ્રશંસા કરી હતી એ પણ મને યાદ છે. આઈ ઓલ્સો રિકોલ, મને એ પણ યાદ છે, હાઉ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ ફોર અ ફ્યુ અવર્સ. જ્યારે મારી એક્ઝામનું રિપોર્ટ કાર્ડ ખરાબ હતું ત્યારે તમે મારા ઉપર ગુસ્સે થયા હતા અને એના થોડાક જ કલાકો પછી બોથ ઓફ યુ કેમ ઇન ટુ માય રૂમ. તમે બંને મારા રૂમમાં આવ્યા હતા એન્ડ એક્સપ્લેન્ડ અને મને સમજાવ્યું હતું વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ. વધારે સારા માર્ક્સ લાવવા માટે મારે શું કરવું જોઈએ તે મને સમજાવ્યું પણ હતું. આઈ હેવ બોથ ટાઈપ્સ ઓફ મેમરી. મારી પાસે હવે બંને પ્રકારની મેમરીઝ છે, સારી અને ખોટી. બટ નાઉ આઈ વુડ પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ. પણ હવે હું સૌથી સારી બાબત જ યાદ રાખવા માંગુ છું. The little and big mishap between us were just thoughtless reactions. આપણા વચ્ચે જે નાની મોટી લડાઈઓ થતી હતી એ વગર વિચારે થતા આપણા પ્રતિભાવોના લીધે થતી હતી. Question number 17. Which day did Ananya remember? અનન્ય છોકરાનું નામ છે, અનન્ય વાંચવું નહીં, અહીંયા અનન્ય એવું સમજવું. Which day did Ananya remember? Option A. The day when his parents liked his dress and hair. The day when his sister liked his dress and hair. The day when his sister objected his dress and hair. The day when his parents objected his dress and hair. તો દોસ્તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી, the day when his parents objected to his dress and hair. Question number 18. Why did Ananya's parents get angry on him? Because he could not choose a gift for Ashmi. Because he could not perform well in the examination. Because he had got bad birthday card for Ashmi. Because they felt difference between Ashmi and him. Answer આવશે option B, because he could not perform well in the examination. Select the most appropriate word to fill in the blanks. Question number 19. Choose a word that symbolizes calmness to you, harmony, blank, peace and relax. દોસ્તો આ બ્લેન્કમાં કયું ઓપ્શન આવશે તે સિલેક્ટ કરવાનું છે. ઓપ્શન આ રીતે છે, ટ્રેન્ક્વિલિટી, ર્યુડલી, ક્રોસ, એંગ્રીલી. આન્સર આવશે ઓપ્શન એ, ટ્રેન્ક્વિલિટી. દોસ્તો કામનેસ, હાર્મની, પીસ, રિલેક્સ અને ટ્રેન્ક્વિલિટી આ બધા એકબીજાના સમાનાર્થી શબ્દો છે. 20 નંબર. Ants see that each one in the nest does its share of work and that no one is allowed to be ideal, idle, indolent, intelligent. Answer આવશે idolent. Question number 21. I am chosen to speak on behalf of other person or company. I am. Option C, a representative, a boss, an employer, a customer. આન્સર આવશે ઓપ્શન એ, અ રિપ્રેઝેન્ટેટિવ. રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિત્વ કરવું. ઓપ્શન 22. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. આપેલા 4 શબ્દોમાં જે સૌથી ઓડ હોય એને આપણે શોધવાનું છે. પહેલું છે એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, ફોરસી એટલે પણ ધારણા કરવી,
પ્રેડિક્ટ એટલે ધારણા કરવી, ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. તો આન્સર આવશે ઓપ્શન ડી, ઇવેલ્યુએટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. સૌથી નિયરેસ્ટ મિનિંગ હોય એ આપણે શોધવાનું છે. 23 નંબરમાં છે ઓર્નિથોલોજી. ઓપ્શન્સ આ રીતે છે: સ્ટડી ઓફ વેજીટેશન, સ્ટડી ઓફ બર્ડ્સ, સ્ટડી ઓફ એનિમલ્સ, સ્ટડી ઓફ વેધર. દોસ્તો ઓર્નિથોલોજી એટલે થાય છે સ્ટડી ઓફ બર્ડ્સ. ત્યારબાદ 24 નંબરમાં છે ફેધમ. ફેધમ એટલે કોમ્પ્લિકેટેડ, અન્ડરસ્ટેન્ડ, ફેશન, વરીડ. ફેધમ એટલે થશે અન્ડરસ્ટેન્ડ. 25 નંબર અલ્ટર. અલ્ટર એટલે ચેન્જ, ચેલેન્જ, લીવ, એબડક્ટ. અહીંયા આન્સર આવશે ચેન્જ. આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. અહીંયા જે સેન્ટેન્સીસ આપેલા છે એ સેન્ટેન્સીસમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે આપણે શોધવાનું છે. 26 નંબર આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્સપેરિમેન્ટ દેન ટેક પાર્ટ ઇન ઇટ. આપેલા સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ તરીકે વુડ રાધરનો ઉપયોગ થયેલો છે. તો મિત્રો કયા ફંક્શનનો ઉપયોગ થયેલો ગણાશે? એક્સપ્રેસિંગ ચોઇસ ફંક્શનનું વાક્ય છે. 27 લાઇક ગાંધીજી, સરદાર પટેલ પ્રિફર ટુ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. આપેલા સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ કઈ છે? લાઇક. તો દોસ્તો આ સેન્ટેન્સ કયા ફંક્શનનું હશે? યસ, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. 28 નંબર સ્વામીજી યુઝ ટુ ગેટ અપ અર્લી વેન હી વોઝ ઇન USA. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે યુઝડ ટુનો ઉપયોગ થયો છે. તેથી આપણે કહી શકીએ કે આ સેન્ટેન્સ હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનનું છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 29 ક્રિષ્ના વોઝ સો, કૌંસમાં આપેલું છે શોઈંગ રિઝલ્ટ, એટલે કે આ સેન્ટેન્સને શોઈંગ રિઝલ્ટ ફંક્શનથી કમ્પ્લીટ કરવાનું છે. પહેલું ઓપ્શન જોઈ લઈએ. ક્રિષ્ના વોઝ સો લેઝી ધેટ હી કેન નોટ વેક અપ અર્લી. અહીંયા સો અને ધેટનો ઉપયોગ તો થયેલો છે પણ વાક્ય ભૂતકાળમાં છે માટે અહીંયા કુડ નોટ આવવું જોઈએ. અહીંયા કેન નોટ છે માટે ઓપ્શન એ તો સાચો જવાબ નથી. ક્રિષ્ના વોઝ સો લેઝી બીકોઝ હી સ્લીપ્સ ધ હોલ ડે. શોઈંગ રિઝલ્ટમાં બીકોઝ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થતો નથી માટે આ પણ ખોટું છે. ક્રિષ્ના વોઝ સો લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ અર્લી. અહીંયા સો આપેલું છે, ધેટ પણ આપેલું છે, વાક્ય ભૂતકાળમાં છે માટે અહીંયા કુડ નોટનો ઉપયોગ થયેલો છે માટે ઓપ્શન સી સાચો જવાબ છે. 30 શિવ સ્પીક્સ મેકિંગ સપોઝિશન. આ વાક્યને મેકિંગ સપોઝિશન ફંક્શનથી કમ્પ્લીટ કરવાનું છે. દોસ્તો મેકિંગ સપોઝિશનની લેંગ્વેજ આઇટમ યાદ હશે તો અહીંયા ઓપ્શન આપણને ખૂબ જ સરળતાથી મળી જશે. મેકિંગ સપોઝિશનની લેંગ્વેજ આઇટમ છે એઝ ઇફ વર્બ. તો ચાલો આપેલા ઓપ્શનમાં જોઈ લઈએ એઝ ઇફ વર્બનો ઉપયોગ ક્યાં થયેલો છે. તો ઓપ્શન એ જોઈ લઈએ. એઝ ઇફ પણ છે, વર્બ પણ આપેલું છે. શિવ સ્પીક્સ એઝ ઇફ હી વર અ લીડર. તો ક્વેશ્ચન નંબર 30માં સાચો જવાબ છે ઓપ્શન એ. 31 આઈ ડુ નોટ લાઇક ફાસ્ટ ફૂડ. આઈ અલ્ટરનેટિવ ચોઇસ. અહીંયા જે સેન્ટેન્સ છે એને અલ્ટરનેટિવ ચોઇસથી કમ્પ્લીટ કરવાનું છે. દોસ્તો અલ્ટરનેટિવ ચોઇસમાં શેનો ઉપયોગ થાય? આઈધર ઓર, નાઈધર નોર. અહીંયા જોઈ લઈએ ઓપ્શન સી. I do not like fast food. I will take either soft drink or ice cream. અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે. અહીંયા લેંગ્વેજ આઇટમ આઈધર ઓરનો ઉપયોગ થયેલો છે. 32 કોહલી પ્લેસ. આ સેન્ટેન્સને મેનર ઓફ એક્શનથી કમ્પ્લીટ કરવાનું છે. દોસ્તો મેનર ઓફ એક્શનમાં લેંગ્વેજ આઇટમ્સ બે છે, લાઇક અને એઝ. અહીંયા આપણને જોતાની સાથે જ ઓપ્શન ડી ઉપર નજર પડે છે. અહીંયા લેંગ્વેજ આઇટમ એઝનો ઉપયોગ થયેલો છે. કોહલી પ્લેઝ એઝ સચિન સજેસ્ટ. તો 32 નંબરમાં ઓપ્શન ડી સાચો ઓપ્શન છે. 33 મિસ્ટર વોલ્ટ ડિઝની ક્રિએટેડ ધ બેસ્ટ કાર્ટૂન ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા આ સેન્ટેન્સને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનથી પૂરું કરવાનું છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ આપણને ઓપ્શન સી જોતા જ ખ્યાલ આવે છે. અહીંયા બટ આપેલું છે જે વિરોધાભાસ દર્શાવવા વપરાય છે.
તો અહીંયા સાચો જવાબ ઓપ્શન સી છે, બટ he did not earn more. Mr. Walt Disney created the best cartoon, but he did not earn more. અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે. Select the most appropriate response. Question number 34. Customer asks, why should I buy a power saver air conditioner? Shopkeeper said, અહીંયા shopkeeper જે કંઈ પણ કહે છે એ શોઈંગ પર્પઝ ફંક્શનનો ઉપયોગ કરીને જવાબ આપે છે. શોઈંગ પર્પઝની લેંગ્વેજ આઇટમ યાદ છે દોસ્તો? સો દેટ, ઇન ઓર્ડર દેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર દેટ. તો અહીંયા ઓપ્શન બીમાં શોઈંગ પર્પઝ ફંક્શનની લેંગ્વેજ આઇટમ ઇન ઓર્ડર ટુ મળે છે, માટે અહીંયા ઓપ્શન બી સાચો આન્સર છે. વાય શુડ આઈ બાય અ પાવર સેવર એર કન્ડિશનર? શોપકીપર કહે છે ઇન ઓર્ડર ટુ સેવ એનર્જી, એનર્જી બચાવવાના હેતુથી તમારે પાવર સેવર એર કન્ડિશનર ખરીદવું જોઈએ. 35. મિસ્ટર ભટ્ટ આસ્ક, હાઉ ઇઝ યોર ન્યૂ કાર? તમારી નવી કાર કેવી છે? મિસ્ટર દિનેશ કમ્પેરિંગ થિંગ આ ફંક્શનનો ઉપયોગ કરી જવાબ આપે છે. કમ્પેરિંગ થિંગ એટલે સેન્ટેન્સ ડિગ્રીનું હોવું જોઈએ. અહીંયા ઓપ્શન ડી, ઇટ ઇઝ બેટર દેન માય પ્રીવિયસ કાર, ડિગ્રીનું સેન્ટેન્સ છે, માટે અહીંયા ઓપ્શન ડી સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 36. અ સ્ટુડન્ટ સેડ, સર આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. ટીચર એને કંઈક કહે છે અને ટીચર જે કંઈ પણ કહેશે એમાં સજેશન ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. દોસ્તો સજેશન ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ કઈ છે? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. અહીંયા ઓપ્શન સી ની અંદર હેડ બેટર લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયેલો છે. યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ. સજેશન ફંક્શનનો ઉપયોગ કરી જવાબ આપવાનો છે. ઓપ્શન સી ની અંદર હેડ બેટરનો ઉપયોગ થયેલો છે, માટે અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે. 37. સમિતા આસ્ક, હેવ યુ સીન સચ મોટરસાયકલ બિફોર? કૃષ્ણા એનો જવાબ આપે છે અને કયા ફંક્શનનો ઉપયોગ કરી જવાબ આપશે? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો જોઈ લઈએ દોસ્તો, અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે. કૃષ્ણા કહે છે કે યસ ઇટ ઇઝ ધ સેમ મોટરસાયકલ એઝ માય કઝિન હેઝ, માટે અહીંયા ઓપ્શન સી સાચો જવાબ છે. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. યોગ્ય કનેક્ટરનો ઉપયોગ કરી અહીંયા ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ત્યાં આવશે બીકોઝ ઓફ પાવર ફેલ્યોર two birds were so upset that they could not find the way to the center from where everything was being operated. Select the correct arrangement to make meaningful sentence. meaningful sentence બનાવવા માટે અહીંયા જે ઓપ્શન્સ આપેલા છે એમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું છે. જોઈ લઈએ કયું ઓપ્શન સાચું હશે. મોક્ષા reads encyclopedia in order that she can answer quiz questions. અહીંયા ઓપ્શન એ સાચું ઓપ્શન છે. 42. Nikita plays badminton as her coach advises. અહીંયા ઓપ્શન બી સાચો જવાબ છે. 43. I would like to play neither cricket nor football on Sunday. અહીંયા ઓપ્શન બી સાચો ઓપ્શન છે. Select the correct question to get the underlined word or phrase as answer. 44. Rahul went to Dubai for learning agriculture. અહીંયા કોઈ પ્લેસની વાત છે, રાહુલ દુબઈ ગયો છે, તો અહીંયા ક્વેશ્ચન બને છે where did Rahul go for learning agriculture? Where did Rahul go for learning agriculture? સ્થળ વિશે માહિતી લેવાની છે, માટે where થી ક્વેશ્ચન પૂછેલો છે. 45. Anil always help the needy to get satisfaction. To get satisfaction શા માટે? તો to get satisfaction અહીંયા ક્વેશ્ચન why થી બનશે. સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં છે તો વાય પછી ડઝ હોવું જરૂરી છે અને ડઝ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હેલ્પ આવવું જોઈએ. તો જોઈ લઈએ અહીંયા કયો આન્સર સાચું છે. વાય ડઝ અનિલ હેલ્પ નીડી? અહીંયા ઓપ્શન ડી સાચું છે. અહીંયા વાય ડઝ અનિલ ગેટ સેટિસ્ફેક્શન આપેલું છે, માટે ખોટું છે. અંડરલાઇન કરેલો ભાગ કદી પણ પ્રશ્નનો ભાગ ન હોવો જોઈએ.
વાય ડઝ અનિલ હેલ્પ્સ, અહીંયા ડઝ છે પણ અહીંયા હેલ્પ્સ આપેલું છે માટે આ ઓપ્શન પણ ખોટો છે. અહીંયા હુંથી પ્રશ્ન પૂછ્યો છે તો ખોટો જ છે. વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી, ઓપ્શન ડી સાચો છે. 46. વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝડ હિઝ ડ્રીમ વિથ હાર્ડ વર્ક. અહીંયા ઓપ્શન કયો સાચો છે? ઓપ્શન એ. With what did Walt Disney materialize his dream? With what did Walt Disney materialize his dream? Select the correct sentence. અહીંયા જે સેન્ટેન્સીસ આપેલા છે એમાંથી જે સેન્ટેન્સ સાચું હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે. ક્વેશ્ચન 47. મનન પ્લેઝ વાયોલિન એઝ ઇફ હી વર એન આર્ટિસ્ટ. અહીંયા પહેલું વાક્ય વાંચતાની સાથે જ સાચું લાગે છે. ઓપ્શન એ સાચું છે. 48. મિતાલી બોટ સચ અ ટેબ્લેટ ધેટ. અહીંયા સચ ધેટ પછી કરતા હોવું જોઈએ, અહીંયા કરતા આપેલું નથી માટે ઓપ્શન એ ખોટું છે. મિતાલી બોટ સેમ, અહીંયા ધ સેમ આવવું જોઈએ, અહીંયા ધ નથી માટે ઓપ્શન બી પણ ખોટું છે. મિતાલી બોટ સો સ્માર્ટ ટેબ્લેટ ધેટ. સો અને ધેટની વચ્ચે ફક્ત એડજેક્ટિવ હોવું જોઈએ, અહીંયા સ્માર્ટ ટેબ્લેટ આપેલું છે જે એડજેક્ટિવ નથી માટે ઓપ્શન સી પણ ખોટું છે. મિતાલી બોટ સચ અ ટેબ્લેટ એઝ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ. ઓપ્શન ડી સાચું છે. સચ ધેટનો ઉપયોગ થયેલો છે, અહીંયા નાઉનનો ઉપયોગ પણ થયેલો છે માટે આ સેન્ટેન્સ સાચું છે. 49. ધો શી વોઝ વીક ઇન મેથેમેટિક્સ. તેણીની મેથેમેટિક્સમાં નબળી હતી છતાં પણ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તે એક્ઝામમાં નપાસ થઈ. જ્યારે પણ સેન્ટેન્સમાં ધોનો ઉપયોગ થયો હોય તો બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ હોય, અહીંયા વિરોધાભાસ નથી માટે ઓપ્શન એ ખોટું છે. હાઉએવર વીક શી વોઝ ઇન મેથેમેટિક્સ. તેણીની મેથેમેટિક્સમાં વીક હતી. શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. અહીંયા પણ આ બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ નથી. જ્યારે હાઉએવરથી વાક્યને જોડવાના હોય ત્યારે બંને વાક્યોમાં વિરોધાભાસ હોવો જોઈએ માટે આ સેન્ટેન્સ પણ ખોટું છે. વીક એઝ શી વોઝ ઇન મેથેમેટિક્સ. તેણીની મેથેમેટિક્સમાં નબળી હતી. શી વોઝ ક્વોલિફાઈડ ઇન ધ એક્ઝામ. તેણીએ એક્ઝામ પાસ કરી. અહીંયા વિરોધાભાસ છે. અહીંયા શું કહે છે? મેથ્સમાં વીક હતી છતાં પણ શું થયું? એક્ઝામમાં પાસ થઈ ગઈ માટે અહીંયા ઓપ્શન સી સાચું છે. 50 નંબર. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ ઇનફ ઇઝી ફોર હેતલ ટુ અટેન્ડ. અહીંયા ઇઝી ઇનફ હોય તો વાક્ય સાચું હતું, અહીંયા ઇનફ ઇઝી છે માટે આ સેન્ટેન્સ ખોટું છે. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ સો ઇઝી ધેટ ઇટ કુડ અટેન્ડ બાય હેતલ. અહીંયા ઇટ કુડ બી અટેન્ડેડ હોત તો આ વાક્ય સાચું હોત, અહીંયા આ સેન્ટેન્સ પણ ખોટું છે. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ ટુ ઇઝી ફોર હેતલ ટુ અટેન્ડ. અહીંયા ઇઝીના બદલે ટફ હોત તો આ વાક્ય સાચું હતું. ઓપ્શન ડી. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ ઇઝી ઇનફ ટુ અટેન્ડ ફોર હેતલ. આ સેન્ટેન્સ સાચું છે, વાક્ય રચના પણ સાચી છે માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. દોસ્તો આ પેપરનું પાર્ટ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.